છોટાઉદેપુર જિલ્લામાં જબુગામ ખાતે મિશન લાઈફ હેલ્ધી લાઇફસ્ટાઇલ સેમિનારનું આયોજન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ। છોટાઉદેપુર જિલ્લાની મિશન લાઈફ અને પોષણ અભિયાન અંતર્ગત હવે મિલેટ એટલે કે ત્રી અન્નના ઉપયોગ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે। આ સંદર્ભમાં જબુગામ ખાતે જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આંગણવાડીની બહેનોએ મિલેટમાંથી બનાવેલી અવનવી વાનગીઓનો સ્વાદ ખુદ કલેક્ટરે પણ ચાખ્યો હતો, માન્યો હતો અને અભિભૂત થયા હતા। જબુગામ સ્થિત ખેતી નિયામકની કચેરી ખાતે મિશન લાઈફ અંતર્ગત મિલેટ ધાન આધારિત એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગે જૈનની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પોષણક્ષમ આહારમાં મિલેટનું મહત્વ સમજાવવાનો હતો। આ પ્રસંગે આંગણવાડીના સંચાલકો અને બહેનો દ્વારા એક ભવ્ય વાનગી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં રાગી, બાજરી, જુવાર જેવા વિવિધ મિલેટ ધાનમાંથી તૈયાર કરેલી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓને પ્રદર્શિત કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈને આ પ્રદર્શનની રૂબરૂ મુલાકાત લીધી હતી, પ્રત્યક્ષ સ્ટોલ પર ગયા હતા અને આંગણવાડીની બહેનો સાથે વાતચીત કરી અને પરંપરાગત અને નવી વાનગીઓ બનાવવાની પદ્ધતિ વિશે પણ જાણકારી મેળવી હતી। ખાસ કરીને કલેક્ટરશ્રીએ માત્ર જાણકારી જ ન મેળવી, પરંતુ જાતે આ મિલેટની વાનગીઓનો સ્વાદ પણ માન્યો હતો અને સ્વાદ માનીને અભિભૂત થયા હતા। આંગણવાડી કાર્યકરોની ઉત્કૃષ્ટ કામગીરી અને મહેનતની મુક્તપણે પ્રશંસા પણ કરી હતી। આ સેમિનાર દ્વારા મિલેટના ઉપયોગ થકી સ્વાસ્થ્ય સુધારણાનો સંદેશ આપવામાં આવ્યો હતો, સાથે જ આંગણવાડીની બહેનોના હુનરને એક મંચ પૂરો પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। નમસ્કાર। गाजर है, आंगनवाड़ी वगैरह में ये सब क्यों नहीं खिलवाते बच्चों को? हाँ खिलाते हैं? खाते हैं बच्चे ये? हाँ। આ બધું અમારા આ લોકો આ ટીમ બને તો ગમે તે કાર્યક્રમ હોય ને હમણાંથી હું સોલંકી શ્વેતુશ્વરી, હું એક આંગણવાડી કાર્યકર છું। આજ રોજ જબુગામ ખાતે મિશન લાઈફ વિશે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જ્યાં અમે આંગણવાડી બહેનો, સખી મંડળવાળા બહેનો, મિશન મંગલમવાળા બહેનો બધાએ હાજરી આપી હતી આ પ્રોગ્રામમાં શ્રી કલેક્ટર મેડમ ગાર્ગી જૈન આવ્યા હતા, બહેનોને ખૂબ પ્રોત્સાહિત કર્યા અને આ અંતર્ગત આંગણવાડી બહેનોને શ્રી અન્ન એટલે કે મિલેટ્સમાંથી અવનવી વાનગીઓ બનાવીને લાવ્યા હતા। બહેનો આ વાનગી કલેક્ટર મેડમ શ્રીએ ચાખી અને બધાને સરસ પ્રોત્સાહન આપ્યું, એમને ખૂબ ગમી વાનગી અને બહેનો આગળ પણ આવી જ કામગીરી કરતા રહે એના માટે બધાને પ્રોત્સાહિત કર્યા। નમસ્કાર, મારું નામ અંજલિ જોશી છે। હું પેલા મિશન લાઈફ સેમિનારની મદદનીશ તરીકે નિમણૂક થયેલી છું, જે અત્યારે જે હાલમાં ચાલી રહ્યું છે, જે છોટાઉદેપુર જિલ્લામાં થઈ રહ્યું છે, એના બિહાફે આજે અમે પેલી મિલેટ્સના સેમિનાર કરેલું હતું, જેનામાં આપણા મુખ્ય અતિથિ કલેક્ટર શ્રી મેમ હાજર રહ્યા હતા। એમની હાજરીમાં આપણે બહેનોએ થોડું પ્રદર્શન જે મિલેટનું કર્યું હતું અને સેમિનાર આપણે જે કરેલું હતું એના ઉપરથી આપણે મેડમે બધું સેમિનારમાં જે અહીંયાની વસ્તુઓ જે મિલેટ્સમાં બને છે, જેમ કે બાજરી છે, જુવાર છે, રાગી છે, એ બધી વસ્તુઓમાંથી આપણે શું શું વાનગી બનાવી શકીએ, એ વાનગીઓ અને કઈ રીતે આપણે એને પ્રોત્સાહન આપી શકીએ, એટલે એ વસ્તુ રેડીમેડ બને અથવા બનાવીએ તો કઈ રીતે આપણે એને સેલ પણ કરી શકીએ, એ પ્રોત્સાહન માટે આપણે થોડું સ્ટોલ બી લગાવેલો હતો, એક્ઝિબિશન કરેલું હતું, જેમનું મેડમે સારું વિઝિટ પણ કર્યું છે, ટેસ્ટ બી કર્યું છે, જે મેડમને ખૂબ જ ભાવ્યું છે, ખૂબ આનંદ થયેલો છે અને આપણા સેમિનારમાં પણ એમને ખુશીથી ભાગ લીધેલો હતો। અને હમણાં બહેનોને અહીંયા જે બી પેલા છોટાઉદેપુરને લગતી જે બી કાંઈ પણ મુશ્કેલીઓ હતી કે અથવા મુશ્કેલીઓ અનુભવી રહ્યા હતા બહેનોને, જે ખાસ કરીને મહિલાઓ માટેની, એ વસ્તુઓ એમને થોડી વધારે ક્લિયર કરી હતી વાત કરીને અમારા જોડે। તો સૌનો મારો એક જ સંદેશ છે, મિશન લાઈફનો અમારો એક જ રૂલ છે કે આપણે પ્લાસ્ટિક બને એટલું ઓછું વાપરીએ, એમનો બહિષ્કાર કરીએ અને જે વસ્તુ આપણે આજે સ્વાસ્થ્ય માટે જ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે અત્યારે આજે બહુ જ સ્વાસ્થ્યને લઈને આપણે આજથી જ આપણે થોડું પેલું એક્ટિવ થવું જોઈએ, જેના માટે અહીંયા બનતી વસ્તુ, અહીંયા જે ઓર્ગેનિક વસ્તુઓ જે બની રહી છે એનામાંથી જે બી બનતું હોય, આપણે ઢોકળા બનાવીએ, ખીચડી બનાવીએ, કેક બનાવીએ, જે બી રાગીમાંથી, બાજરીમાંથી જે બી બનતું હોય તો એ આપણે મિલેટ્સ આપણે ઉપયોગ કરી અને સ્વાસ્થ્યને આપણે સારું રાખીએ, એ હું બધાને ખાલી સંદેશ આપીશ। થેન્ક યુ।
છે